નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હવે નજીક આવી રહ્યો છે અને દરેક ભાઈ બહેન આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। કોઈ બહેન પોતાના ભાઈ માટે સુંદર રાખડી પસંદ કરી રહી છે, કોઈ ભાઈ પોતાની બહેન માટે ભેટ ખરીદવાનું વિચારી રહ્યો છે અને કોઈ પરિવાર ઘણા સમય પછી એક સાથે મળવાની તૈયારી કરી રહ્યો છે। પરંતુ મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે હાથમાં બાંધવામાં આવતી આ નાની એવી રાખડી પાછળ કેટલો ઊંડો ભાવ છુપાયેલો છે? શું રાખડી માત્ર એક દોરો છે કે તેની પાછળ આપણા સંસ્કાર, પરિવાર અને રક્ષણની કોઈ પ્રાચીન પરંપરા જોડાયેલી છે? અને સૌથી મહત્વની વાત, 2026ના રક્ષાબંધનના દિવસે રાખડી બાંધતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આજે આપણે આ જ વિષયને ખૂબ જ સરળ ભાષામાં સમજવાના છીએ, કારણ કે રક્ષાબંધન માત્ર ભાઈને રાખડી બાંધીને મીઠાઈ ખવડાવવાનો દિવસ નથી। આ એવો દિવસ છે જ્યારે ભાઈ બહેન પોતાના સંબંધને ફરી એકવાર યાદ કરે છે, જૂની નારાજગી ભૂલવાનો પ્રયાસ કરે છે અને એકબીજાના જીવન માટે શુભકામના કરે છે। તેથી આજનો વિડિયો અંત સુધી સાંભળજો, કારણ કે શરૂઆતમાં આપણે રાખડીના સાચા અર્થથી વાત શરૂ કરીશું। ત્યારબાદ રાખડી બાંધતી વખતે થાળીમાં શું રાખી શકાય, ભાઈ કઈ દિશામાં બેસી શકે, તિલક અને અક્ષતની પરંપરા શું છે, રાખડી બાંધ્યા પછી શું કરવું, કઈ બાબતોને લઈને અનાવશ્યક ભય રાખવો નહીં અને અંતે 2026ના રક્ષાબંધનને પરિવાર માટે યાદગાર બનાવવાની કેટલીક સુંદર રીતો પણ જાણીશું। અને જો તમે પણ પોતાના ભાઈ કે બહેનને ખૂબ પ્રેમ કરો છો તો વિડીયોની શરૂઆતમાં જ કમેન્ટમાં લખજો, મારો ભાઈ, મારી બહેન હંમેશા ખુશ રહે અને મહાદેવના ભક્ત હોવ તો હર હર મહાદેવ લવાનું ભૂલશો નહીં। મિત્રો, સૌથી પહેલાં સમજીએ કે રક્ષાબંધન શબ્દનો અર્થ શું છે। રક્ષા એટલે સુરક્ષા અને બંધન એટલે સંબંધનો પવિત્ર બંધ, પરંતુ અહીં રક્ષાનો અર્થ માત્ર ભાઈએ બહેનની રક્ષા કરવી એટલો જ નથી। હકીકતમાં ભાઈ અને બહેન બંને એકબીજાના જીવનમાં ભાવનાત્મક રીતે સહારો બને છે। બહેન જ્યારે ભાઈના કાંડા પર રાખડી બાંધે છે ત્યારે તે તેના માટે સુખ, સ્વાસ્થ્ય અને સફળતાની પ્રાર્થના કરે છે અને ભાઈ પોતાની બહેન માટે સ્નેહ, સન્માન અને જરૂર પડે ત્યારે સાથ આપવાનો સંકલ્પ કરે છે। એટલે આ તહેવારને માત્ર એક તરફી જવાબદારી તરીકે જોવાને બદલે બે દિલ વચ્ચેના સંબંધ તરીકે જોવો વધારે સુંદર છે। આપણા દેશમાં રક્ષાબંધનની પરંપરા સાથે અનેક લોકકથાઓ અને પૌરાણિક પ્રસંગો જોડાયેલા છે અને અલગ અલગ પ્રદેશોમાં તેની પોતાની પરંપરા જોવા મળે છે। તેથી એક જ કથાને રક્ષાબંધનની એકમાત્ર શરૂઆત માનવી યોગ્ય નથી, પરંતુ આ તહેવારનો મુખ્ય ભાવ હંમેશા રક્ષણ, પ્રેમ અને શુભેચ્છા સાથે જોડાયેલો રહ્યો છે। હવે વાત કરીએ 2026ના રક્ષાબંધનની। 28 ઓગસ્ટ 2026ના દિવસે રક્ષાબંધન ઉજવાશે અને આ જ સમયગાળામાં આંશિક ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના પણ છે, જેના કારણે આ વર્ષની તારીખ વિશે લોકોમાં ખાસ રસ છે। પરંતુ અહીં એક વાત ખાસ યાદ રાખવી કે રક્ષાબંધનની વિધિ માટે તમારા શહેરના પંચાંગ પ્રમાણે શુભ સમય તપાસવો, કારણ કે તિથિ અને મુહૂર્તના સ્થાનિક ગણતરીમાં ફેરફાર થઈ શકે છે। સોશિયલ મીડિયા પર કોઈ એક શહેરનો સમય જોઈને આખા ભારત માટે એ જ સમય સાચો છે એવું માનવું યોગ્ય નથી। હવે ચાલો કલ્પના કરીએ કે રક્ષાબંધનનો સવારનો દિવસ છે। ઘરમાં વહેલી સવારથી ઉત્સાહ છે, બહેન રાખડીની થાળી તૈયાર કરી રહી છે, ભાઈ તૈયાર થઈ રહ્યો છે અને ઘરમાં મીઠાઈની સુગંધ ફેલાઈ રહી છે। આ સમયે સૌથી પહેલી વાત જે ધ્યાનમાં રાખવી તે છે કે તહેવારને ઉતાવળમાં ન ઉજવો। થોડો સમય ભગવાનનું સ્મરણ કરો, ઘરમાં પૂજાનું સ્થાન હોય તો દીવો પ્રગટાવો અને પોતાની પરંપરા પ્રમાણે ઈષ્ટદેવને નમન કરો। જો તમે મહાદેવના ભક્ત છો તો ઓમ નમઃ શિવાય નો જાપ કરીને પ્રાર્થના કરી શકો છો કે હે ભોલેનાથ, મારા પરિવારના દરેક સભ્યને સુખ અને શાંતિ આપજો। અને જો તમારા પરિવારની પરંપરા પ્રમાણે શ્રી કૃષ્ણ
વિષ્ણુ, ગણેશજી, માતાજી અથવા અન્ય દેવતાની પૂજા કરવામાં આવે છે તો પોતાના ઈષ્ટદેવને યાદ કરો, કારણ કે તહેવારની શરૂઆત ભગવાનના સ્મરણથી કરવાથી મનમાં પણ એક શાંતિનો ભાવ આવે છે. હવે વાત કરીએ રાખડીની થાળીની. સામાન્ય રીતે ઘણા પરિવારોમાં થાળીમાં કુમકુમ અથવા રોળી, અક્ષત એટલે ચોખા, દીવો, મીઠાઈ અને રાખડી રાખવામાં આવે છે. કેટલાક લોકો ફૂલ અથવા ભગવાનની નાની મૂર્તિ પણ રાખે છે, પરંતુ દરેક ઘરની રીત અલગ હોઈ શકે છે. એટલે જો તમારી થાળીમાં કોઈ એક વસ્તુ ન હોય તો તહેવાર અધૂરો થઈ ગયો એવું માનવાની જરૂર નથી. સૌથી મોટું મહત્વ ભાવનાનું છે. રાખડી પસંદ કરતી વખતે પણ આજકાલ બજારમાં અનેક પ્રકારની રાખડીઓ મળે છે. કોઈમાં ધાર્મિક ચિહ્ન હોય છે, કોઈમાં મોતી હોય છે, કોઈમાં રુદ્રાક્ષ હોય છે અને કોઈ ખૂબ જ સાદી હોય છે. પરંતુ રાખડી કેટલી મોંઘી છે તેના આધારે ભાઈ બહેનનો પ્રેમ નક્કી થતો નથી. એક નાનો દોરો પણ પ્રેમથી બાંધવામાં આવે તો તેની કિંમત કરોડો રૂપિયાની ભેટ કરતાં વધારે હોઈ શકે છે. હવે જ્યારે બહેન રાખડી બાંધવા બેસે ત્યારે ભાઈને શક્ય હોય તો શાંતિથી બેસાડવો. મજાક મસ્તી તો ચાલતી જ રહેવાની છે, પરંતુ વિધિના સમયે એકબીજા માટે સન્માન રાખવું. બહેન પહેલા તિલક કરી શકે છે, ત્યારબાદ અક્ષત લગાવી શકે છે અને પોતાની પરંપરા પ્રમાણે રાખડી બાંધી શકે છે. પછી મીઠાઈ ખવડાવી શકાય છે અને ભાઈ પોતાની બહેનને ભેટ આપી શકે છે. અહીં સૌથી સુંદર ક્ષણ ત્યારે આવે છે જ્યારે બંને એકબીજાને શુભકામના આપે છે, કારણ કે આખી વિધિનો અંતિમ હેતુ જ સારા ભાવથી એકબીજાના જીવન માટે પ્રાર્થના કરવાનો છે. મિત્રો, ઘણી જગ્યાએ એક પ્રશ્ન પૂછાય છે કે રાખડી બાંધતી વખતે કઈ દિશામાં બેસવું? અલગ અલગ પરંપરાઓ અને પંચાંગોમાં અલગ રીતો જોવા મળે છે. તેથી કોઈ એક નિયમને સમગ્ર ભારત માટે અનિવાર્ય ગણવો યોગ્ય નથી. જો તમે ચોક્કસ મુહૂર્ત અને દિશા જાણવા માંગતા હોવ તો તમારા સ્થાનિક પંચાંગ અથવા પરિવારના જાણકાર પુરોહિતની સલાહ લો. પરંતુ માત્ર દિશાને લઈને એટલો ભય ન રાખવો કે પ્રેમથી ઉજવાતો તહેવાર જ તણાવભર્યો બની જાય. ભગવાન ભાવના જુએ છે એવું માનવામાં આવે છે. હવે વાત કરીએ એવી કેટલીક બાબતોની જેને લઈને રક્ષાબંધનના દિવસે અનાવશ્યક ભય ફેલાવવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર કહેવાય છે કે રાખડી તૂટે તો ખરાબ થશે, મીઠાઈ પડી જાય તો અશુભ થશે, કોઈ વસ્તુ ખોટી દિશામાં રહી જાય તો આખા વર્ષ માટે નુકસાન થશે. પરંતુ આવી વાતોને અતિશય ગંભીરતાથી લેવાની જરૂર નથી. ધાર્મિક પરંપરામાં શુભ અશુભની માન્યતાઓ હોઈ શકે છે, પરંતુ એક નાની ભૂલથી કોઈના જીવનનું ભવિષ્ય નક્કી થઈ જતું નથી. જો રાખડી બાંધતી વખતે તૂટી જાય તો શાંતિથી બીજી રાખડી બાંધી શકાય છે. જો થાળીમાં કોઈ વસ્તુ રહી જાય તો ફરીથી વ્યવસ્થા કરી શકાય છે અને જો વિધિમાં કોઈ નાની ભૂલ થઈ જાય તો ભગવાન પાસે ક્ષમા માંગીને તહેવારને પ્રેમથી આગળ વધારવો, કારણ કે ભક્તિમાં ડર કરતાં શ્રદ્ધા વધારે મહત્વની છે. હવે મિત્રો, વાત કરીએ ભાઈએ બહેનને શું આપવું જોઈએ. રક્ષાબંધન પર ભેટ આપવાની પરંપરા ઘણા પરિવારોમાં છે, પરંતુ ભેટનું મૂલ્ય તમારા બજેટ પ્રમાણે હોવું જોઈએ. બહેનને તેની જરૂરિયાતની કોઈ વસ્તુ આપી શકાય છે, પુસ્તક આપી શકાય છે, કપડાં આપી શકાય છે, ઉપયોગી વસ્તુ આપી શકાય છે અથવા માત્ર પ્રેમથી એક નાનું શુભેચ્છા કાર્ડ પણ આપી શકાય છે. અને જો આર્થિક સ્થિતિ સારી ન હોય તો ભેટ મોંઘી હોવી જરૂરી નથી, કારણ કે બહેન માટે ભાઈનો સમય, માન અને સાથ ઘણી વખત સૌથી મોટી ભેટ હોય છે. અને બહેને પણ ભાઈને રાખડી બાંધ્યા પછી તેની સફળતા માટે દિલથી પ્રાર્થના કરવી. બંને એકબીજાને કહે કે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે એકબીજા સાથે વાત કરશો. આ એક નાનો સંકલ્પ આખા સંબંધને મજબૂત બનાવી શકે છે. હવે એક ખૂબ જ સુંદર બાબત, જો કોઈ ભાઈ અથવા બહેન એકબીજાથી દૂર રહે છે તો શું કરવું? આજના સમયમાં ઘણા ભાઈ બહેન અલગ શહેરો અથવા દેશોમાં રહે છે.
કેટલાકને નોકરીને કારણે અને કેટલાકને અભ્યાસને કારણે ઘરે આવવું શક્ય નથી, પરંતુ અંતર સંબંધને રોકી શકતું નથી. વિડિયો કોલ દ્વારા રાખડી બાંધી શકાય છે, રાખડી પોસ્ટથી મોકલી શકાય છે અને ભાઈ દૂરથી બહેન માટે ભેટ મોકલી શકે છે. પરંતુ શક્ય હોય તો થોડો સમય એકબીજા સાથે વાત કરવા માટે રાખવો, કારણ કે મોબાઈલમાં એક ફોટો મોકલવાથી વધારે સુંદર વાત ત્યારે બને છે જ્યારે બંને દિલથી વાત કરે. હવે વાત કરીએ રક્ષાબંધન અને ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી લોકપ્રિય કથાની. મહાભારત સાથે જોડાયેલા પ્રસંગોમાં શ્રીકૃષ્ણ અને દ્રૌપદીનો સંબંધ ખૂબ જ ભાવનાત્મક રીતે યાદ કરવામાં આવે છે. લોકપ્રચલિત કથાઓ અનુસાર એક પ્રસંગમાં દ્રૌપદીએ શ્રીકૃષ્ણની આંગળીમાંથી લોહી નીકળતું જોઈને પોતાના વસ્ત્રનો ટુકડો બાંધી દીધો હતો અને શ્રીકૃષ્ણએ તેના આ સ્નેહને હૃદયમાં રાખ્યો હતો. ત્યારબાદ દ્રૌપદીની રક્ષા માટે શ્રીકૃષ્ણએ તેની લાજ બચાવી એવી લોકમાન્યતા ખૂબ જાણીતી છે. આ પ્રસંગને ઘણી વખત રક્ષાબંધનના ભાવ સાથે જોડીને સમજાવવામાં આવે છે. જો કે અલગ ગ્રંથો અને પરંપરાઓમાં આ પ્રસંગની વિગતો અલગ રીતે મળે છે, તેથી તેને લોકપ્રચલિત ધાર્મિક કથા તરીકે સમજવું યોગ્ય છે. પરંતુ આ કથાનો સુંદર સંદેશ શું છે? સંબંધમાં આપેલી નાની મદદ પણ ક્યારેક જીવનભર યાદ રહી શકે છે. દ્રૌપદીનો સ્નેહ અને શ્રીકૃષ્ણનો સાથ ભાઈ બહેનના તહેવાર માટે પ્રેમ અને રક્ષણની પ્રતીકાત્મક સમજ આપે છે. હવે રક્ષાબંધનના દિવસે બીજો એક સુંદર સંકલ્પ કરી શકાય છે. ભાઈ બહેન એકબીજાની ખરાબ આદતો દૂર કરવામાં મદદ કરશે. જો ભાઈ ધૂમ્રપાન અથવા કોઈ ખરાબ ટેવથી પરેશાન હોય તો બહેન તેને પ્રેમથી સમજાવી શકે છે. જો બહેન કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહી હોય તો ભાઈ તેને સાચી સલાહ આપી શકે છે. પરંતુ એકબીજાને નિયંત્રિત કરવું નહીં, એકબીજાને સમજવું. આ છે સંબંધની સાચી તાકાત. હવે મિત્રો વાત કરીએ રક્ષાબંધન અને ચંદ્રગ્રહણના સંયોગની. 28 ઓગસ્ટ 2026ના દિવસે આંશિક ચંદ્રગ્રહણ છે અને આ કારણે ઘણા લોકો પૂછે છે કે શું રાખડી બાંધવી જોઈએ કે નહીં. અહીં સૌથી મહત્વની વાત એ છે કે ગ્રહણની દૃશ્યતા અને ધાર્મિક માન્યતા બંનેને અલગ રીતે સમજવી. ભારતમાં આ ગ્રહણની દૃશ્યતા સ્થળ પ્રમાણે મર્યાદિત રહેશે અને કેટલાક વિસ્તારોમાં ચંદ્ર ક્ષિતિજની નજીક હોવાથી આખું ગ્રહણ સ્પષ્ટ રીતે જોવા નહીં મળે. તેથી ભારતમાં ક્યાંય દેખાશે જ નહીં, અથવા દરેક જગ્યાએ આખું ગ્રહણ દેખાશે જેવા દાવા ટાળવા જોઈએ. રક્ષાબંધનના મુહૂર્ત માટે તમારા શહેરના પંચાંગને પ્રાથમિકતા આપવી. અને જો તમારા પરિવારની ધાર્મિક પરંપરામાં ગ્રહણને લઈને કોઈ નિયમ હોય તો તે પ્રમાણે ચાલવું. પરંતુ ગ્રહણના કારણે ભાઈ બહેનના પવિત્ર સંબંધમાં ભય લાવવાની જરૂર નથી. હવે વાત કરીએ સૂતકની. કેટલાક હિન્દુ પરંપરાઓમાં ચંદ્રગ્રહણ પહેલાં સૂતક માનવામાં આવે છે, પરંતુ તેની માન્યતા ગ્રહણ દેખાય છે કે નહીં અને સ્થાનિક પરંપરા પર આધારિત હોઈ શકે છે. તેથી એક જ સોશિયલ મીડિયા પોસ્ટ પરથી નિર્ણય ન લેવો. તમારા શહેર માટે વિશ્વસનીય પંચાંગ તપાસવો. ખાસ કરીને જો તમે રક્ષાબંધનની પૂજા અથવા રાખડી બાંધવાના ચોક્કસ સમયનું આયોજન કરી રહ્યા હો. અને ભક્તો, એક વાત ખાસ યાદ રાખજો, ગ્રહણ કોઈ ભયંકર શાપ નથી. આકાશમાં પૃથ્વીની છાયા ચંદ્ર પર પડવાની ખગોળીય ઘટના છે, એટલે તેને લઈને બાળકોને ડરાવશો નહીં. ગર્ભવતી મહિલાઓને પણ અફવા સાંભળીને ડરાવશો નહીં અને કોઈ પણ જરૂરી દવા અથવા તબીબી સારવાર છોડશો નહીં. ધાર્મિક શ્રદ્ધા પોતાની જગ્યાએ છે, પરંતુ આરોગ્યની બાબતમાં વૈજ્ઞાનિક અને તબીબી સલાહનું પાલન કરવું જરૂરી છે. હવે જો તમે રક્ષાબંધનના દિવસે કોઈ ખાસ આધ્યાત્મિક કાર્ય કરવા માંગતા હોવ તો સવારમાં ભગવાનને દીવો કરી શકો છો, પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરી શકો, પ્રાર્થના કરી શકો છો. જો શક્ય હોય તો જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો. કોઈ ગરીબ બાળકને જરૂરી વસ્તુ આપો અથવા વૃદ્ધ વ્યક્તિને મદદ કરો. કારણ કે તહેવારની ખુશી બીજા સુધી પહોંચાડવી એ ખૂબ સુંદર સેવા છે.
અને જો તમે મહાદેવના ભક્ત છો તો રક્ષાબંધનના દિવસે ભગવાન શિવનું સ્મરણ કરીને એક સરળ પ્રાર્થના કરી શકો છો. હે ભોલેનાથ, મારા પરિવારના દરેક સભ્યને સુખી રાખજો, મારા ભાઈ બહેનના સંબંધમાં પ્રેમ જાળવી રાખજો અને અમને સારા કર્મ કરવાની શક્તિ આપજો. આટલું કહેવું પણ પૂરતું છે. કોઈ મોંઘી પૂજા કે મોટો ખર્ચ જરૂરી નથી. હવે મિત્રો, એક બીજી વાત જે ઘણા લોકોને પસંદ પડશે. રક્ષાબંધનના દિવસે પરિવાર સાથે જૂના ફોટે ભાઈ બહેન એકબીજા માટે લડતા પણ હતા અને એકબીજા વગર રહી પણ શકતા નહોતા. કદાચ આ નાની મજા આખા તહેવારની સૌથી યાદગાર ક્ષણ બની શકે છે. કારણ કે વર્ષો પસાર થાય છે, લોકો મોટા થાય છે, દરેકની પોતાની જવાબદારીઓ બની જાય છે, પરંતુ બાળપણની યાદો અને ભાઈ બહેનનો સંબંધ જીવનભર દિલમાં રહે છે. હવે જો તમે ભાઈ છો તો તમારી બહેનને એક વચન આપો કે તેની કોઈ મુશ્કેલી હોય તો તે નિર્ભય થઈને તમારી સાથે વાત કરી શકે. અને જો તમે બહેન છો તો તમારા ભાઈને વચન આપો કે સફળતા કે નિષ્ફળતા બંનેમાં તેને હિંમત આપશો. આ વચન રાખડી કરતાં પણ વધારે મજબૂત હોઈ શકે છે. કારણ કે દોરો થોડા દિવસ પછી જૂનો થઈ શકે છે, પરંતુ વિશ્વાસનો સંબંધ આખી જિંદગી ટકી શકે છે. મિત્રો, રક્ષાબંધનના દિવસે જો ઘરમાં કોઈ નાની વાતને લઈને ઝઘડો થતો હોય તો તેને મોટો ન બનાવશો. તહેવારના દિવસે અહંકાર કરતાં સંબંધને પસંદ કરજો. હું કેમ માફી માંગું? એવી જગ્યાએ આપણે આ વાત અહીં પૂરી કરીએ એવું કહી શકશો તો ઘરમાં શાંતિ આવશે. અને આ જ સાચી સમૃદ્ધિ છે. કારણ કે ઘરમાં લાખો રૂપિયા હોય અને ભાઈ બહેન એકબીજા સાથે વાત ન કરતા હોય તો એ સુખ અધૂરું છે. જ્યારે પ્રેમથી ભરેલું નાનું ઘર પણ સાચી ખુશી આપી શકે છે. હવે એક નાનો સંદેશ ખાસ બહેનો માટે. જો તમારો ભાઈ તમારી સાથે રહેતો નથી, વિદેશમાં છે અથવા કોઈ કારણસર રક્ષાબંધન પર તમારી પાસે આવી શકતો નથી તો દુઃખી ન થશો. રાખડી મોકલો, ફોન કરો, વિડીયો કોલ કરો અને દિલથી પ્રાર્થના કરો. સંબંધ અંતરથી નહીં પરંતુ લાગણીથી જીવંત રહે છે. અને ભાઈઓ માટે પણ એક વાત, બહેનને માત્ર તહેવારના દિવસે યાદ ન કરો. વર્ષમાં કોઈ એક દિવસ તેની સાથે વાત કરવી પૂરતી નથી. તેની મુશ્કેલીમાં સાથ આપવો અને તેની ખુશીમાં ખુશ થવું એ જ સાચો ભાઈપણો છે. હવે મિત્રો, જો તમે અત્યાર સુધી વિડીયો સાંભળી રહ્યા છો તો કદાચ તમારા મનમાં પણ તમારા કોઈ ભાઈ કે બહેનની યાદ આવી હશે. કદાચ કોઈ એવી વ્યક્તિ હશે જે હવે તમારી સાથે નથી. કદાચ કોઈ બહેન લગ્ન પછી દૂર રહે છે. કદાચ કોઈ ભાઈ નોકરી માટે બીજા શહેરમાં રહે છે. કદાચ બાળપણમાં સાથે રમનાર બે લોકો આજે પોતાની જિંદગીમાં વ્યસ્ત છે. તો આ રક્ષાબંધનના દિવસે એક ફોન કરી દેજો. માત્ર 5 મિનિટની વાત પણ વર્ષોનું અંતર ઓછું કરી શકે છે. અને જો કોઈ સાથે નારાજગી હોય તો એક નાનું રાખડીની શુભકામના લખીને શરૂઆત કરી દેજો. કદાચ સામેની વ્યક્તિ પણ તમારી રાહ જોઈ રહી હોય. ભક્તો, ભગવાન આપણને ઘણી વસ્તુઓ આપે છે, પરંતુ સંબંધોની કદર કરવાનું ભૂલી જઈએ છીએ. તેથી આ રક્ષાબંધનને માત્ર તહેવાર નહીં પરંતુ સંબંધોને ફરીથી જીવંત કરવાની તક બનાવો. 2026નું રક્ષાબંધન તમારા પરિવાર માટે સુખ, પ્રેમ અને એકતાનો દિવસ બને એવી પ્રાર્થના કરીએ. અને હવે અંતમાં ભગવાન શ્રીકૃષ્ણ અને મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે ભાઈ બહેન આજે એકબીજાથી દૂર છે તેમને પ્રેમથી જોડાયેલા રાખજો. જે સંબંધમાં ગેરસમજ છે તે દૂર કરજો. જે પરિવારમાં આર્થિક મુશ્કેલી છે તેમને યોગ્ય માર્ગ બતાવજો. જે વ્યક્તિ બીમાર છે તેને યોગ્ય સારવાર અને હિંમત આપજો. જે વિદ્યાર્થી મહેનત કરી રહ્યો છે તેને સફળતા માટે શક્તિ આપજો. જે માતા પિતા પોતાના બાળકો માટે ચિંતિત છે તેમના મનને શાંતિ આપજો અને દરેક ઘરમાં પ્રેમનો દીવો પ્રગટતો રાખજો. જો તમને આજની માહિતી ગમી હોય તો વિડીયો પર લાઈક કરજો. તમારા ભાઈ અથવા બહેનને આ વિડીયો જરૂર મોકલજો અને કમેન્ટમાં લખજો,
મારો ભાઈ મારી બહેન હંમેશા ખુશ રહે। અને જો તમે વીટી કથા સાથે પહેલીવાર જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અહીં અમે તહેવારોની કથાઓ, પૌરાણિક પ્રસંગો, ધાર્મિક માન્યતાઓ અને સનાતન પરંપરાથી જોડાયેલી રસપ્રદ માહિતી તમારી સુધી પહોંચાડતા રહીશું। રક્ષાબંધનના આ પવિત્ર દિવસે એક વાત ક્યારેય ન ભૂલતા, રાખડી હાથ પર બંધાય છે પરંતુ રક્ષા દિલથી થાય છે। ભાઈ બહેનનો સંબંધ માત્ર લોહીનો સંબંધ નથી, તે બાળપણની યાદો, ઝઘડા, હાસ્ય, દુઃખ, મદદ અને જીવનભરની લાગણીઓથી બનેલો સંબંધ છે। તેથી આ તહેવારે મોંઘી વસ્તુ કરતાં એકબીજાને સમય આપજો, મોટી વાત કરતાં એકબીજાને પ્રેમથી સાંભળજો અને ભેટ કરતાં વધારે એકબીજાને સન્માન આપજો। ભગવાન શિવ અને શ્રીકૃષ્ણની કૃપા તમારા પરિવાર પર હંમેશા બની રહે, તમારા ઘરમાં સુખ શાંતિ રહે અને દરેક ભાઈ બહેનનો પ્રેમ જીવનભર અતૂટ રહે। બોલો ભક્તો દિલથી એકવાર હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ।